તો વિરમગામ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 13 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા। 9 વોર્ડના 36 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા। વિરમગામ તાલુકા પંચાયતની 20માંથી 2 બેઠક બિનહરીફ થઈ છે। હવે તાલુકાની 18 બેઠક માટે અહીં ચૂંટણી યોજવામાં આવશે। વિરમગામ નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે। કુલ 23 બેઠક માટે 75 ઉમેદવાર મેદાનમાં છે। વિરમગામ શહેર નગરપાલિકા વિસ્તારમાં આપણા ઉમેદવાર ટોટલ સર્વે મધ્ય 36 ઉમેદવાર બહાર રાખવામાં આવ્યા હતા। એમાં ફોર્મ ચકાસણીના દિવસે આપણે 7 ઉમેદવારના સામે પક્ષવાળાના ફોર્મ રદ થયેલા અને 7 ઉમેદવાર બિનહરીફ થયેલા। હાલની તારીખમાં જે 15 તારીખની આજની તારીખમાં બીજા 6 ઉમેદવાર બિનહરીફ થયેલ છે। આવનાર સમયમાં પણ જેટલા ઉમેદવારો લડશે એમાં ભારતીય જનતા પાર્ટી ફૂલ સપોર્ટથી કામ કરશે અને મહેનતથી કામ કરશે અને બહુમતીથી જીતશે।